આવા લોકોને ઉઘાડા પાડવાની જવાબદારી તો પોલીસની છે, નેતાની છે. સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા ધંધા કરનારા કોઈ વ્યક્તિઓ હોય તો એની વહેલી તકે જાણ આગેવાનોને, પોલીસને, કે જ્યાં તમારે સમાજના વડીલો એને વહેલી તકે કરવી જોઈએ. કેમ કે ઘણીવાર મોડી જાણ થાય ત્યાં સુધીમાં તો લફંગાઓ ખૂબ આગળ વધી ચૂક્યા હોય છે. શરૂઆતમાં સમાજ કે કુટુંબ સહન કરે કે અમારે કોઈ નથી કહેવું, ત્યાં સુધીમાં તો પેલા લફંગાઓની હિંમત ખૂબ વધી ગઈ હોય છે. આ ઘટનામાં પણ એવું થયું. 10 દિવસ સુધી દીકરીને પરેશાન કરવામાં આવી. નાનું કુટુંબ હતો, નાનો પરિવાર છે, એટલે એમણે સહન કર્યું કે આપણે કંઈક બોલશું તો આપણી દીકરીને તકલીફ પડશે, એટલે સહન કર્યું. એટલે આ ગુંડા તત્વોની હિંમત વધી ગઈ. એટલે મારી બધાને વિનંતી છે કે દીકરીઓ સાથે, પરિવાર સાથે કંઈ પણ આવું બનતું હોય તો બિલકુલ સહન કરવાના બદલે તમે જેને કહી શકો, પોલીસને કહી શકો તો પોલીસ, આગેવાનને કહી શકો તો આગેવાન, તમારી સોસાયટી કે તમારી જ્ઞાતિમાં કોઈ નેતા ટાઈપનો માણસ હોય તો એને કહી દેવું જોઈએ, જેથી કરીને એક રસ્તો નીકળવાની શરૂઆત થાય. કોઈ વાતને સહન કરી લેવાથી કે એ વાતને ચલાવી લેવાથી એનો અંત નથી આવતો. કોકને કહેવું પડશે તો જ અંત આવે છે. આજે દીકરીની ખબર અંતર પૂછી છે, તબિયત સારી છે એમની. આશા રાખી જલ્દી એમને સારું થઈ જાય, અને એવી આશા રાખીએ કે આ લફંગાઓના મોઢા પરથી કાળું કપડું ન હટે ખાલી, પણ એ કાળા કારનામા કરનારા અને છાવરનારાના મોઢા પરથી પણ પડદો હટવો જોઈએ કે આને કોણ છાવરે છે. થેન્ક યુ.